નમસ્કાર મિત્રો, આજે આપણે પોલીસ ભરતી 2024 માટે ભારતનો ઇતિહાસના MCQ પ્રશ્નો જોશું. તો પ્રશ્ન નંબર 1. સિક્કાઓના અભ્યાસને ખાલી જગ્યા શાસ્ત્ર કહેવાય છે. તો તેમાં આવશે એ મુદ્રાશાસ્ત્ર. પ્રશ્ન નંબર 2. અશોકના શિલાલેખો કઈ ભાષામાં લખાયેલા હતા? તો તેમાં આવશે સી પ્રાકૃત. પ્રશ્ન નંબર 3. સતી પ્રથાનો પ્રથમ ઉલ્લેખ કયા અભિલેખ પરથી જાણવા મળે છે? તો તેમાં આવશે ડી ભાનુગુપ્તના એરણ્ય અભિલેખ પરથી. પ્રશ્ન નંબર 4. ભારત માટે હિન્દ અથવા હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો? તો તેમાં આવશે બી મુસલમાનોએ. પ્રશ્ન નંબર 5. નેચરલ જિયોગ્રાફી નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો તેમાં આવશે એ ટોલેમી. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયું પુરાતન સ્થળનું વિધાન સાચું છે? તો તેમાં આવશે ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 7. કયા હડપ્પીય સ્થળેથી મોતી બનાવવાના કારખાના પ્રાપ્ત થયા છે? તો તેમાં આવશે ડી એ અને બી બંને. પ્રશ્ન નંબર 8. હડપ્પીય લિપિ કઈ બાજુથી લખવામાં આવતી હતી? તો તેમાં આવશે બી જમણેથી ડાબી તરફ. પ્રશ્ન નંબર 9. ઇન્દ્રનો સૌથી વધારે કયા વેદમાં ઉલ્લેખ થયો છે? તો તેમાં આવશે એ ઋગ્વેદ. પ્રશ્ન નંબર 10. આર્યોનું મુખ્ય પીણું કયું હતું? તો તેમાં આવશે સી સોમરસ. પ્રશ્ન નંબર 11. સિંધુ ખીણની સંસ્કૃતિ પછીના કાળમાં કઈ સંસ્કૃતિનો વિકાસ થયો હોવાનું માનવામાં આવે છે? તો તેમાં આવશે એ વૈદિક સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કોણે જૈન ધર્મની સ્થાપના કરી હતી? તો તેમાં આવશે એ આદિનાથ. પ્રશ્ન નંબર 13. ગૌતમ બુદ્ધનું ગોત્ર નામ શું હતું? તો તેમાં આવશે બી ગૌતમ. પ્રશ્ન નંબર 14. ગ્રીક શિલ્પશૈલી ભારતમાં સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી? તો તેમાં આવશે એ ગાંધાર. પ્રશ્ન નંબર 15. અર્થશાસ્ત્રની રચના કોણે કરી હતી? તો તેમાં આવશે એ ચાણક્ય. પ્રશ્ન નંબર 16. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં આવશે સી ચંદ્રગુપ્ત મૌર્ય. પ્રશ્ન નંબર 17. ભારતનો આઇન્સ્ટાઇન કોને કહેવાય છે? તો તેમાં આવશે એ નાગાર્જુન. પ્રશ્ન નંબર 18. સૌપ્રથમ સ્તૂપનું નિર્માણ કોને કરાવ્યું? તો તેમાં આવશે સી સમ્રાટ અશોકે. પ્રશ્ન નંબર 19. બૌદ્ધ સાધુઓના નિવાસને શું કહેવાય છે? તો તેમાં આવશે બી વિહાર. પ્રશ્ન નંબર 20. મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો તેમાં આવશે બી વર્ધમાન. પ્રશ્ન નંબર 21. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો તેમાં આવશે ડી શ્રીગુપ્ત. પ્રશ્ન નંબર 22. પંચતંત્ર નામનો પ્રસિદ્ધ ગ્રંથ કોણે લખ્યો હતો? તો તેમાં આવશે સી વિષ્ણુ શર્મા. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કાલિદાસની રચના કઈ છે?
તો તેમાં આવશે સી, એ અને બી બંને. પ્રશ્ન નંબર 26. ભારતનો ન્યૂટન કોને કહેવામાં આવે છે? તો તેમાં આવશે બી, બ્રહ્મગુપ્ત. પ્રશ્ન નંબર 25. વિક્રમાદિત્ય તરીકે કોણ ઓળખાતું હતું? તો તેમાં આવશે બી, ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન નંબર 26. વલ્લભી વિદ્યાપીઠનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો તેમાં આવશે સી, ધરસેનના સમયમાં. પ્રશ્ન નંબર 27. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો તેમાં જવાબ આવશે એક પણ ખોટું નથી, તમામ સાચા છે. પ્રશ્ન નંબર 28. બૃહદેશ્વર મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં આવશે બી, રાજરાજેશ્વર મંદિર. પ્રશ્ન નંબર 29. કોણાર્કના સૂર્ય મંદિર બાબતે કયું વિધાન સાચું છે? તો તેમાં આવશે તમામ સાચા છે. પ્રશ્ન નંબર 30. ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી? તો તેમાં આવશે બી, ચંદ્રગુપ્ત પ્રથમ. થેન્ક યુ.